સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વડોદરા વિભાગ દ્વારા મેગા કૃષિ આઉટરીચ કાર્યક્રમનું ભવ્ય આયોજન। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દેશના જુદા જુદા ગ્રામીણ તથા અર્ધશહેરી વિસ્તારોમાં ગ્રાહકો તથા ખેડૂત પરિવારો તથા સ્વાવલંબી બહેનો સાથે સીધી વાતચીત બેંકના અધિકારીઓ કરી હતી અને લોન અંગે માહિતી આપી હતી। આ ક્રમમાં આજે 13મી ફેબ્રુઆરીએ વડોદરા ક્ષેત્રની ગ્રામીણ શાખાઓ જેમાં અનગઢ, ભાદરવા, બોડેલી, છોટાઉદેપુર, ડભાસા, ડભોઈ, દાહોદ, હિંડોદ, જશવાડા, કટવારા, કરજણ, કાયાવરોહણ, ક્વાંટ, લુણાવાડા, માસર રોડ, નસવાડી, પ્રથમપુરા, પિલોલ, સાડાસાલ, સરસવણી, સોખડા, ટીંબા રોડ, વેજપુર શાખાઓના ક્ષેત્રના પ્રમુખ શ્રી અરુણ કુમાર મિશ્ર તથા ઉપઅંચલ પ્રમુખ શ્રી સુમનસિંહે હિંડોદ તથા કરજણ વિસ્તારના વડોદરા ક્ષેત્રના પ્રમુખ શ્રી સાથે આ વિસ્તારમાં ફરીને માહિતી આપી હતી। આ રાષ્ટ્રવ્યાપી કૃષિ આઉટરીચ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ જિલ્લાની બધી જ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની 27 શાખાઓ દ્વારા લોન વિતરણ કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય વ્યાપી કૃષિ આઉટરીચ કાર્યક્રમને ગ્રાહકોએ ખૂબ આવકાર્યો હતો અને ભરપૂર વખાણ કર્યા હતા।